કલરવ શાળા ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિના દ્વારા સગર્ભા મહિલા ધાત્રી માતાઓ માટે માર્ગદર્શન શિબિર યોજવામાં આવી હતી। રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિના દ્વારા સ્ટેશન સ્થિત કલરવ શાળામાં ગર્ભવતી મહિલા અને ધાત્રી માતાઓના માર્ગદર્શન માટે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં ડોક્ટર પ્રગતિ બારોટ અને ડોક્ટર મધુમિતા દ્વારા માતાઓ અને બહેનોને ગર્ભાવસ્થા દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબતો તેમજ ડિલિવરી બાદ બાળકોના સ્વાસ્થ્ય વિકાસ માટે અને બાળકોના ઉછેર માટે ઉપયોગી બાબતો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ભરૂચ શહેરમાં આવતી 30 જેટલી આંગણવાડીઓમાં રજીસ્ટર થયેલ તમામ ગર્ભવતી માતાઓ અને ધાત્રી માતાઓ માર્ગદર્શન મેળવવા માટે ઉપસ્થિત રહી હતી। રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિના દ્વારા તમામ માતાઓ અને બહેનોને ફ્રૂટ તેમજ સેનેટરી પેડનું પણ વિતરણ કરાયું હતું। આવેલ તમામ બહેનોને આરોગ્ય વિભાગ દ્વારા ચાંદીપુરા વાયરસથી બચવા માટેના ઉપાયો વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ બહેનોનું વજન, બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ ચેક કરાયું હતું। મહિલા અને બાળ વિભાગ દ્વારા મહિલાઓને લગતી તમામ યોજનાઓ વિશે પૂરતી માહિતી આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિનાના સેક્રેટરી રોટરિયન શિલ્પાબેન ઠક્કર, પાસ્ટ પ્રેસિડેન્ટ રોટરિયન કીર્તિબેન જોશી, મહિલા અને બાળ વિભાગના અધ્યક્ષ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ, હાલના નગર સેવિકા સુરભીબેન તમાકુવાલા, રોટરિયન રાની છાબડા, રોટરિયન ગીતાબેન પરમાર, સીડીપીઓ સરોજબેન, મહિલા બાળ વિભાગના સેજલબેન, કલરવ શાળાના આચાર્ય નીલાબેન મોદી, આંગણવાડીની સુપરવાઇઝર બહેનો અને હેલ્પર બહેનો તેમજ મોટી સંખ્યામાં લાભાર્થી બહેનો ઉપસ્થિત રહી હતી। આ કાર્યક્રમમાં અંદાજિત 300થી વધુ બહેનોએ આ કેમ્પનો લાભ લીધો હતો। ગત તારીખ 29મી જુલાઈને બપોરે 4 કલાકે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। હું શિલ્પા ઠક્કર, સેક્રેટરી રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિના। આજે 29 જુલાઈના રોજ અમે આંગણવાડીની બહેનો અને એમની સાથે જે પણ પ્રેગ્નન્ટ લેડી છે તે અને જે 6 મહિનાથી નાના બાળક શિશુઓની માતાઓનો એક કેમ્પ રાખવામાં આવ્યો હતો। કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। એમાં ડૉક્ટર પ્રગતિ બારોટ કે જે સ્ત્રી રોગના નિષ્ણાત છે તેમને પ્રેગ્નન્ટ લેડીને અને ડૉક્ટર મધુમિતા મિશ્રાએ નાના બાળકોની માતાઓને ખૂબ જ સરસ પ્રવચન આપ્યું અને એમને કઈ રીતે પ્રેગ્નન્સી દરમિયાન તેમજ નવા જન્મેલા શિશુઓનું કેવી રીતે ધ્યાન રાખવું, એમને કયા મહિનામાં શું ખવડાવી પીવડાવી શકાય તે ત્યાંથી લઈને દરેક વસ્તુની માહિતી આપી હતી। એ સાથે અમે દરેક બહેનોને ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને અમારી સાથે નગરપાલિકાના પણ હેલ્થ સેન્ટરના 2 ડૉક્ટરો જોડાયા હતા। એ સાથે જેટલી પણ પ્રેગ્નન્ટ લેડી હતી એ લોકોના પણ આરોગ્યની ચકાસણી કરવા માટે પ્રેશર અને ડાયાબિટીસનું પણ એ લોકોનું ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યું હતું। આ માટે અમને કલરવનો હોલ મળ્યો હતો અને આ બધી જ કામગીરીમાં સુરભીબેન તમાકુવાળાનો રોટેરિયન સુરભીબેન તમાકુવાળાનો અમને ખૂબ જ સાથ સહકાર મળ્યો હતો। તે સાથે મારી સાથે આજે અમારા જ ક્લબના એક વરિષ્ઠ રોટેરિયન કીર્તિબેન જોશી, રાની છાબરા, ગીતાબેન પરમાર એ લોકોએ પણ પોતાની ખૂબ જ માર્ગદર્શન આપ્યું હતું અને મદદ કરી હતી। થેન્ક યુ।